નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું। સુરતથી સમાચાર સામે આવ્યા, જ્યાં સુરતમાં શિક્ષણ સમિતિની 7 પ્રાથમિક શાળા ભવનોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પ્રાથમિક શાળાના ભવનોનું ખાતમુહૂર્ત કર્યું છે। અલગ અલગ વિસ્તારમાં જે રીતે ખાતમુહૂર્ત હાથ ધરવામાં આવ્યું, 35.47 કરોડના ખર્ચે શાળાનું નિર્માણ કરવામાં આવશે। સચિન ઝોનમાં પણ પ્રાથમિક શાળા નંબર 367 ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિ જોવા મળી હતી, તો બીજી તરફ અનેક રાજનેતાઓએ પણ ઉપસ્થિતિ આપી। અને આખા દેશમાં જેટલી પણ મહાનગરપાલિકાઓ છે એ બધા જે રીતે શિક્ષણનું કાર્ય સંભાળે છે એમાં સૌથી શ્રેષ્ઠ એ શિક્ષણનું કાર્ય સુરત મહાનગરપાલિકા કરે છે। અને એટલા માટે લોકો પ્રાઇવેટ સ્કૂલમાંથી પણ હવે પોતાના બાળકોને મહાનગરપાલિકાની સ્કૂલમાં દાખલ કરે છે। આ શહેરના બાળકોને સારું શિક્ષણ મળી રહે એના માટે એમને સુમન સ્કૂલ ચાલુ કરી અને સુમન સ્કૂલની અંદર 8 થી 12 સુધી જે બાળકોને ભણાવવામાં આવે છે અને 10મા કે 12મા બોર્ડમાં સુમન હાઈસ્કૂલમાં લગભગ 98 થી 100% રિઝલ્ટ એ આપણને મળે છે। એ જ બતાવે છે કે કેવી સારી ક્વોલિટીનું શિક્ષણ એ મહાનગરપાલિકા આપી રહી છે।